હું છું પ્રતિક ને આ છે મારી શ્વેતા. અમે બંને કોલેજમાં સાથે હતા, નાના ટાઉનથી બિલોંગ કરતા હતા અને કોલેજમાં સાથે આવ્યા. બંને એક જ સ્કૂલમાં હતા પણ ત્યારે ક્યારેય એકબીજાને ઓળખતા નહોતા. ફ્રેશર પાર્ટીમાં મળ્યા, ફોન નંબરની આપલે થઈ, ત્યાર પછી ફોન પર વાત કરતા થયા, મેસેજમાં વાત કરતા થયા. શરૂઆતમાં બંને શાય હતા કે બંને કંઈ બોલતા નહોતા, ખાલી વાતચીત કર્યા, ગુપચુપ બંને ચાલ્યા કરતા હતા. પછી ધીમે ધીમે વાતો કરતા થયા, ધીમે ધીમે બંનેને એકબીજા માટે લાઇકિંગ થયું. એક ટાઈમ પછી ત્યારે એક મુમેન્ટ મને યાદ છે કે જ્યાં હું શરૂઆતમાં હતો કરિયર ઓરિએન્ટેડ. જ્યારે એવું થયું કે શ્વેતા કદાચ મારા દિલ પર વધારે છે, દિમાગ પર પણ હવે એ છવાય છે અને કરિયરનું ગોલ દૂર જતું જાય છે, ત્યારે મેં એની સાથે વાત કરવાની બંધ કરી દીધેલી ને એને ઇન્ફોર્મ નહોતું કરી કે હું તારી સાથે હવે વાત નહીં કરું. ત્યારે એનો સામેથી મેસેજ આવ્યો કશું કીધા વગર કે તું કેમ મારી સાથે આવું કરે છે. ત્યારથી પછી મારે એના માટે કોઈ ઓબ્જેક્શન નથી કે કોઈ એવું પ્રોબ્લેમ નથી આવ્યો ને એને જ હવે હું મારી જીવનસાથી બનાવવા માગું છું. ને અત્યારની જો વાત કરું તો અમારા ફેમિલીએ પણ અમને એક્સેપ્ટ કરી દીધા છે ને અમારી એન્ગેજમેન્ટ પણ થઈ ગયા છે. અમારા નેક્સ્ટ યર મેરેજ છે.